Now let us move ahead. We were discussing the listening skill and we have also done some examples. So let us move ahead. Importance of listening and empathy in communication. સાંભળવાનું મહત્વ અને કોમ્યુનિકેશનની અંદર કઈ રીતે ધ્યાન આપવું એના માટે થોડીક ટિપ્સ છે. લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. હવે આ વસ્તુ તો આપણે જાણીએ જ છીએ કે કોમ્યુનિકેશનની અંદર સાંભળવું એ ખૂબ જ જરૂરી છે. પીપલ બિલીવ ધેટ અ ગુડ સ્પીકર ઇઝ એસેન્શિયલી અ ગુડ કોમ્યુનિકેટર, બટ ધીસ મે નોટ બી ઓલવેઝ ટ્રુ. લોકો એવું માને છે કે કોઈ સારા એવા સ્પીકર છે એ મોટા ભાગે ગુડ કોમ્યુનિકેટર પણ હોય જ છે, પરંતુ એવું હંમેશા સાચું પડતું નથી. જે વ્યક્તિ સારું બોલી શકે છે એ સારું એવું કોમ્યુનિકેશન કરી જ લે છે એવું જરૂરી નથી. વી મસ્ટ ગેજ અ પર્સન્સ લિસનિંગ સ્કિલ ડ્યુરિંગ અ કન્વર્સેશન. આપણે મોટા ભાગે લોકોની લિસનિંગ સ્કિલ એને ધ્યાનમાં લેવી જોઈએ. કન્વર્સેશન થતું હોય ત્યારે એ વ્યક્તિ આપણી વાત કેટલી ધ્યાનથી સાંભળે છે, એ વ્યક્તિની લિસનિંગ સ્કિલ કેવી છે એ પણ આપણે જાણવું જરૂરી છે. We realize the importance of listening more when a very close person does not listen to what we say and come up with, "Oh, I did not get you. Can you say that again?" તો મોટા ભાગે આપણને દુઃખ ક્યારે થાય છે, અથવા તો જે લિસનિંગનું મહત્ત્વ છે એ રિયલાઇઝ ક્યારે થાય છે, જ્યારે આપણા કોઈ નજીકની વ્યક્તિ હોય એને આપણે કંઈક કહેતા હોય અને બરાબર સાંભળે નહીં અને આપણને એવી રીતે કહે કે ઓ આઈ ડીડ નોટ ગેટ યુ, અરે મેં તમને સાંભળ્યા નહીં, અથવા તો હું સમજી શક્યો નહીં કે તમે શું કીધું, શું તમે ફરીવાર બોલશો? તો આપણને કેવું થાય. અને આનું હું તમને આપણી ભાષામાં ખાસ ઉદાહરણ આપું તો આપણી ગુજરાતી દેશી ભાષામાં ખાસ કરીને આપણે શું કહીએ છીએ, કોઈ કે કંઈક કીધું હોય ને આપણે બરાબર સાંભળ્યું ન હોય, આપણા પેરેન્ટ્સ હોય, ભાઈ બહેન હોય, ફ્રેન્ડ હોય, તો ઘરની કોઈ વ્યક્તિ હોય આપણને કંઈક કહે ને આપણે ન સાંભળીએ તો આપણે સીધું આટલું લાંબુ તો નથી જ કહેતા કે ઓ આઈ ડીડ નોટ ગેટ યુ, કેન યુ સે ધેટ અગેન. આપણે શું કહીએ છીએ, હે શું કીધું? તો આ આપણા ગુજરાતી ટોનમાં એ વાત છે, પરંતુ મુખ્ય અર્થ અહીંયા મારો કહેવાનો, તમને એક્ઝામ્પલ આપવાનો એ જ છે કે આપણે એ વ્યક્તિને બરાબર સાંભળતા નથી. તો એ આપણી પુઅર લિસનિંગ સ્કિલ છે, અથવા તો વચ્ચે કોઈ બેરિયર આવી જાય એવું પણ ઘણી વખત બને છે. પરંતુ જો આપણામાં પુઅર લિસનિંગ સ્કિલ હોય તો આપણને બરાબર સંભળાય નહીં, એટલે આપણે એને કહીએ છીએ કે મને સમજાણું નથી, તમે ફરીવાર બોલો. તો એવું પણ ઘણી વખત બની શકે છે. She may have reacted this way because of divided attention. તો આવું રિએક્શન આવવાનું કારણ શું છે કે એ વ્યક્તિનું એટેન્શન એ ક્યાંક બીજે છે, એટેન્શન એનું ડિવાઈડ થયેલું છે. ઇન અવર પ્રોફેશનલ લાઈફ વી કેન નોટ અફોર્ડ ટુ ડૂ ધેટ. આપણી જે પ્રોફેશનલ લાઈફ છે એની અંદર આપણે આ બધું એફોર્ડ કરતા નથી, અથવા તો આપણે આવું બધું કરવું જોઈએ પણ નહીં. ઇફ યુ ઓબ્ઝર્વ a salesperson carefully, you will realize that he or she is successful not because of his or her persuasive power of speaking, but because he or she has listened to the customer's need carefully, which has enabled him or her to sell his or her point well. હવે એ એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક સેલ્સ પર્સન છે, એ મેલ ઓર ફિમેલ કોઈ પણ બી હોઈ શકે છે. જો તમે એઝ અ પર્સન અથવા તો એઝ અ ગુડ લિસનર તમે એ સેલ્સ પર્સનને બરાબર ઓબ્ઝર્વ કર્યા હશે તો એમાંથી તમને રિયલાઇઝ થશે કે એ શેનાથી સફળ છે, નહીં કે એની ગુડ સ્પીકિંગ સ્કિલના પાવરથી, પરંતુ એની પાસે એવી ગુડ લિસનિંગ સ્કિલ છે કે જે કસ્ટમરની જે બધી નીડ્સ છે એને ધ્યાનપૂર્વક સાંભળે છે અને એના આધારે એ પોતાનો જે પોઈન્ટ છે એ સામેવાળા વ્યક્તિ સુધી રજૂ કરી શકે છે અને સામેવાળી વ્યક્તિને સાંભળે પણ છે. એટલે કે જે સેલ્સ પર્સન છે એ એના કસ્ટમરની જે ડિમાન્ડ છે એને વ્યવસ્થિત રીતે સાંભળે તો એ સક્સેસ થઈ શકે છે. There is a close relationship between speaking and listening.
એમ્પથી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન લિસનિંગ. એટલે કે સાંભળવું અને બોલવું એ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે અને આની અંદર એમ્પથી એટલે કે સહાનુભૂતિ એ પણ ખાસ ખૂબ મહત્ત્વનો એવો રોલ ભજવે છે. વી મસ્ટ પુટ અવર સેલ્સ ઇન ધ સ્પીકર્સ પ્લેસ એન્ડ ધેન લિસન. If we understand the speaker viewpoint apart from understanding them better, we will also be able to develop a good rapport with them. હવે અહીંયા એવું કીધું છે કે આપણે જો પોતાની જાતને સ્પીકરની જગ્યાએ મૂકીએ અને પછી જો સાંભળીએ તો પણ સારું એવું ડેવલપમેન્ટ આપણું થઈ શકે છે. આના આધારે આપણને જો એ સમજાઈ જાય કે એક કોઈ સારી એવી વ્યક્તિ છે અથવા તો જે સ્પીકર છે એનો વ્યૂ પોઈન્ટ આપણે સમજીએ, આની સાથે એની જે લાગણીઓ છે, જે કંઈ એ કહેવા માગે છે એ બધું પણ આપણે સમજી શકીશું અને એના આધારે આપણે આપણી આ જે લિસનિંગ સ્કિલ છે એ સારી રીતે ડેવલપ કરી શકીશું. It is very important to understand the emotions and feeling of a person to better empathize with his or her viewpoint. એ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ કેવો છે, એ શું કહેવા માગે છે કોઈ પણ પોઈન્ટ ઉપર, એ આપણે સમજવું જરૂરી છે અને એની સાથોસાથ એના ઇમોશન્સ અને ફિલિંગ કેટલી જોડાયેલી છે એ સમજવું પણ જરૂરી છે. વી મસ્ટ લિસન વિધાઉટ એની બેઝ એન્ડ પ્રેજુડાઇઝ એન્ડ બી ઓપન ટુ ધ વ્યૂ ઓફ ધ અધર પીપલ. આપણે ફરજિયાતપણે કોઈ પણ વ્યક્તિ કંઈ બોલતી હોય તો એને કોઈ બાયસ વગર સાંભળવી જોઈએ અથવા તો કોઈ પ્રેજુડાઇઝ મગજમાં ન રાખવા જોઈએ અને વિધાઉટ પ્રેજુડાઇઝ એ વ્યક્તિને સાંભળવી જોઈએ. એના આધારે એ વ્યક્તિના ઓપન વ્યૂ છે એ આપણે સમજી શકીશું. Refer to the CD for a PowerPoint presentation on listening. એટલે કે તમારે જો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપવું હોય લિસનિંગ ઉપર તો એક સીડી એના ઉપર આવે છે. એ સીડીને પણ તમે સાંભળો તો એ સાંભળીને તમને અંદરથી બધા આઈડિયાઝ આવશે. તમે સાંભળતા છો તો તમારું મગજ પણ એની સાથોસાથ કામ કરશે કે આમાં આવું એક્ઝામ્પલ આપ્યું છે, હું પણ એવું કરીશ. તો મગજ પણ કામ કરે છે, કાન પણ કામ કરે છે, સાંભળીએ પણ છીએ અને મગજને પણ દોડાવીએ છીએ. તો એ પણ એક સારી એવી પ્રેક્ટિસ થાય છે. હવે અહીંયા થોડાક કારણ આપ્યા છે પુઅર લિસનિંગના, રીઝન્સ ફોર પુઅર લિસનિંગ. કોઈ વ્યક્તિની અંદર પુઅર લિસનિંગ છે તો એના કારણ શું શું છે જોઈએ. There are several reasons for poor listening. We will examine this reason in this sections. Listening training is unavailable. કોઈ વ્યક્તિની લાઈફમાં એવું પણ હોય કે એમના માટે લિસનિંગ ટ્રેનિંગ છે, સાંભળવાની જે તાલીમ હોય એના માટે અનઅવેલેબલ હોય, ઉપલબ્ધ થઈ શકે એમ ન હોય. Most people are formally trained in the major communicative skill of writing, reading and speaking. મોટા ભાગના જે લોકો છે એ રાઇટિંગ, રીડિંગ અને સ્પીકિંગની અંદર જે આ કોમ્યુનિકેટિવ સ્કિલ છે એમાં ટ્રેનિંગ મેળવેલી હોય છે. While listening is a skill all of us use most frequently, it is also a skill in which we have least formal training. જ્યારે સાંભળવું એક એવી કળા છે જે આપણા બધાની અંદર તો છે જ, પરંતુ એ એક એવા પ્રકારની સ્કિલ છે કે જે આપણે મોસ્ટ ઓફ ટ્રેનિંગ એની લીધેલી હોતી નથી. એટલે કે બહુ ઓછી એની ટ્રેનિંગ આપણને મળી હોય છે. આપણે કહીએ છીએ કે નાનું બાળક જ્યારે જન્મે છે પછી ધીમે ધીમે એ સાંભળીને શબ્દો શીખે છે. તો અહીંયા એ એક્ઝામ્પલ પણ ખૂબ જ બેસ્ટ છે કે જેવું તમે સાંભળો છો એ જ ભાષા તમે શીખો છો. ગુજરાતની અંદર જન્મેલું બાળક ગુજરાતી શીખશે તો મહારાષ્ટ્રની અંદર જન્મેલું બાળક ઓબ્વિયસલી મરાઠી જ શીખવાનું, કેમ કે એ વ્યક્તિ એ સાંભળે છે. તો જેવી એની લિસનિંગ સ્કિલ બેસ્ટ હશે એટલું જલ્દી એને બધા વર્ડ્સનું ગ્રાસ્પિંગ જલ્દી થશે. While workshops and conferences provide opportunities to improve writing and speaking skill, it is difficult to find training to sharpen the listening skill. ઘણા બધા એવા વર્કશોપ અને કોન્ફરન્સ થતા હોય છે કે જેની અંદર આપણને એક તક આપવામાં આવે છે સારા એવા રાઇટિંગને અને સારું એવું સ્પીકિંગ સ્કિલ ડેવલપ કરવાની, પરંતુ
મોટા ભાગે એ ખૂબ શોધવું અઘરું છે કે જ્યાં કોઈ એવી ટ્રેનિંગ અપાતી હોય કે જેમાં તમે તમારી સ્પીકિંગ સ્કિલની સાથોસાથ લિસનિંગ સ્કિલને પણ શાર્પન કરો, એને પણ વિકસાવો, એવું બહુ ઓછું થતું હોય છે. એટલે એના લીધે પણ લિસનિંગની ટ્રેનિંગ અનઅવેલેબલ હોય તો પણ એ વ્યક્તિ બરાબર સાંભળી શકતી નથી, અથવા તો સાંભળ્યા પછી આપણને શું કહેવા માગીએ છીએ એ સમજી શકતી નથી. સ્પીડ ઓફ થોટ ઇઝ મોર ધેન સ્પીડ ઓફ સ્પીચ. વિચારવાની શક્તિ વધારે સ્પીચની સ્પીડ કરતાં. Another reason for poor listening skill is that people can think faster than they can speak. એટલે કે poor listening સ્કિલનું બીજું કારણ એ પણ છે કે કોઈ વ્યક્તિ જે છે એ ફટાફટ વિચારતી હોય છે, એની વિચારવાની જે પ્રોસેસ છે એ વધારે સ્પીડી હોય છે, જેના કરતાં એ વધારે જલ્દી બોલતી હોય છે. એટલે શું બોલવું એને ખબર રહેતી નથી. મોસ્ટ ઓફ અસ સ્પીક at the rate of about 125 word per minute. મોટા ભાગના લોકો આપણામાંથી 1 મિનિટના 125 શબ્દો બોલીએ છીએ. However, we have the mental capacity to understand someone speaking at 400 to 500 word per minute if that were possible. તો આ શું છે કે મોટા ભાગે આપણી મેન્ટલ કેપેસિટી પણ હોવી જોઈએ. સામેવાળી વ્યક્તિ જો 400થી 500 શબ્દોની સ્પીડમાં બોલતી હોય તો એને સાંભળવાની શક્તિ બહુ ઓછા લોકોમાં હોય છે. શું કહે છે આપણે સમજી જ ન શકીએ તો પછી એ સમજવાની જે આપણે ક્ષમતાને ગુમાવી બેસીએ છીએ તો પછી આપણને સમજાતું જ નથી કે એ શું કહેવા માગે છે. This difference between speed of speaking and thought means that when we listen to the average speaker, we are using only 25% of our mental capacity. એટલે આ જે ડિફરન્સ છે સ્પીડ ઓફ સ્પીકિંગ એન્ડ થોટ એ બંનેનો, એનો મતલબ એવો છે કે જ્યારે આપણે એ કોઈ એવરેજ સ્પીકર હોય એને સાંભળીએ છીએ તો આપણે આપણું 25% જ મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ કરીએ છીએ. We still have 75% of unutilized mental capacity. એટલે આપણે એની 75% આપણી મેન્ટલ કેપેસિટીનો યુઝ જ નથી કરતા, કેમ કે જરૂર જ નથી પડતી. કોઈ વ્યક્તિ એવરેજ સ્પીકર હોય તો એને આપણે બરાબર રીતે સાંભળી શકીએ છીએ, એટલે આપણે 25% ધ્યાન એની તરફ આપણે આપ્યું હોય છે. પરંતુ જો કોઈ ફટાફટ બોલી જાય, 1 મિનિટની અંદર 400-500 વર્ડ બોલી જાય તો એ આપણા માટે સમજવા ખૂબ અઘરા છે અને પછી મગજની અંદર ગડબડ ગોટા થવાનું શરૂ થઈ જાય. સો અવર માઇન્ડ સ્ટાર્ટ વેન્ડરિંગ. એટલે કે આવું થાય તો આપણું મગજ ઘૂમવા માંડે છે. શું કહે, શું કીધું એ આપણને સમજાતું જ નથી. ધીસ મીન્સ ધેટ વી નીડ ટુ મેક અ રિયલ ઇફોર્ટ ટુ લિસન કેરફુલી એન્ડ કોન્સન્ટ્રેટ મોર ઓફ અવર મેન્ટલ કેપેસિટી ઓન ધ એક્ટ ઓફ લિસનિંગ. એટલે આનો મતલબ એમ જ છે કે આપણે ખાસ કરીને જે કંઈ લિસનિંગ સ્કિલ છે, જે કંઈ સામેવાળાને સાંભળીએ છીએ એ કેરફુલી સાંભળવું જરૂરી છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એ કંઈ પણ કહેતી હોય તો એની અંદર કોન્સન્ટ્રેશન રાખવું અને મેન્ટલ કેપેસિટીને સાચવી રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે. હવે ત્રીજો પોઈન્ટ છે વી આર inefficient listeners. Numerous tests confirm that humans are insufficient listener. મોટાભાગની ટેસ્ટ અને મોટાભાગના રિસર્ચની અંદર એવું સાબિત કરવામાં આવ્યું છે કે માણસ એ ઇનએફિશિયન્ટ લિસનર છે. એ ખાસ કરીને મોટાભાગે એ બધું જલ્દી સાંભળતા નથી. સ્ટડીઝ કન્ડક્ટેડ બાય ગેલ Miller at Washington State University have shown that immediately after listening to a 10-minute oral presentation, the average listener has heard, understood and retained 50% of what was said. ખૂબ સારું એવું ઉદાહરણ આપ્યું છે વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના જે ગેલ મિલર છે એમણે એક સ્ટડી કન્ડક્ટ કરેલું છે અને જેની અંદર એણે એવું દર્શાવ્યું છે કે
તમે કોઈ 10 મિનિટનું ઓરલ પ્રેઝન્ટેશન સાંભળો છો, કોઈ વ્યક્તિ ઓરલી કંઈક બોલે છે અને તમે 10 મિનિટ સાંભળો છો, તો મોટા ભાગના જે એવરેજ લિસનર છે એણે એ સાંભળ્યું, સમજ્યું અને એમાંથી 50% જ એ લોકોને મગજમાં યાદ રહ્યું કે સામેવાળી વ્યક્તિએ શું કીધું. જોજો હા, અહીંયા પહેલાં શું કીધું છે, 10 મિનિટનું જ ઓરલ પ્રેઝન્ટેશન છે, તો એ જ સમયે ઓન ધ સ્પોટ ઇમિડિયેટલી એ વ્યક્તિને તમે પૂછો છો તે વ્યક્તિને કેટલું યાદ છે, 50%. વિધિન 48 hours that drop off by another 50% to a final level of 25% efficiency. 48 કલાક પછી એ વ્યક્તિને 50%માંથી હવે કેટલું થઈ ગયું, 25% જ એને યાદ રહ્યું, બીજું 25% એને ભૂલાઈ ગયું. In other words, we often comprehend and retain only 1/4 of what we hear. બીજા શબ્દોમાં કહીએ તો મોટા ભાગે અથવા તો વારંવાર આપણે જે કંઈ કોમ્પ્રિહેન્ડેડ થાય છે, જે કંઈ રિટર્ન થાય છે, એ આપણી સામે આવે એનું 1/4 એટલે કે 25% જ આપણા મગજમાં ઉતરે છે. We all want to be more than 25% efficient. આપણે બધા 25% કરતાં વધારે એફિશિયન્ટ થવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ. It is not difficult to see the many problems inefficient listener can create for themselves and others. એટલે કે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ ઇનએફિશિયન્ટ લિસનરના હોય તો એને જોવા અઘરા નથી કે જે એ પોતાના માટે અથવા તો બીજા માટે કરે છે. તો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ જે કંઈ કહે છે ને જો આપણે કેરફુલી સાંભળીશું તો એ જે કંઈ કહે છે એ આપણે બેસ્ટ સમજી શકીશું. જો એ વ્યક્તિએ કંઈક કીધું અને આપણે બરાબર ધ્યાન દઈને નથી સાંભળ્યું તો એ પછી ધીમે ધીમે ભૂલાતું જશે. અહીંયા આપણે આવું એક્ઝામ્પલ આપ્યું, કદાચ એની જગ્યાએ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે એવું પણ બની શકે કે તમે 100 વ્યક્તિને લીધા છે, 100 વ્યક્તિની સામે તમે 10 મિનિટનું ઓરલ પ્રેઝન્ટેશન આપો છો. હવે એ 100 વ્યક્તિના બે જૂથ પાડી દો, બંને 50-50 થઈ ગયા. હવે 50 વ્યક્તિમાંથી એક ગ્રુપને પૂછો કે તમને કેટલું યાદ રહ્યું, તો ઓન ધ સ્પોટ એ કહેશે. પછી એ વ્યક્તિને પાછું 48 કલાક પછી પૂછો કે હવે એને કેટલું યાદ છે, તો એ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ પણ અલગ હશે. અને બાકીના જે 50 વધ્યા છે એને પણ ઇમિડિયેટલી પૂછો અને એમને પણ 48 કલાક પછી પૂછો, તો બંનેનો રેશિયો કેવો આવશે, અલગ. ઘણા એવા બહુ માઇનોર લોકો હશે કે જેને 100% તમે શું કીધું હતું, કઈ લાઈન પછી કઈ લાઈન હતી, એ બધું એમને યાદ હોય. તો એવું બહુ ઓછું 100માંથી એક વ્યક્તિ એવી હશે કે જેને ખાસ કરીને એની લિસનિંગ સ્કિલ સારી હશે અને એને બધું જ યાદ હશે. તો અહીંયા આ રીતે પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. પુઅર લિસનિંગ ઇઝ ધ કોઝ ઓફ મેની પર્સનલ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. એટલે કે એના આધારે જે આ બધા પ્રોબ્લેમ્સ વ્યક્તિગત કે ધંધાકીય રીતે જે કંઈ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એ પુઅર લિસનિંગને કારણે થતા હોય છે. નેક્સ્ટ છે લિસનિંગ વર્સિસ હિયરિંગ. તો સાંભળવું, બેનો મતલબ તો એ જ છે, સાંભળવું અને સાંભળવું, પરંતુ સાંભળવામાં અને સમજવામાં બહુ ફેર છે. એટલે લિસનિંગ અને હિયરિંગમાં પણ ઘણો ફેર છે. When we think about listening, we tend to assume that it is basically the same as hearing. જ્યારે આપણે સાંભળવા વિશે વિચારીએ છીએ ત્યારે આપણને એવું જ દેખાય છે કે બેઝિકલી એ હિયરિંગ જેટલું જ સમાન છે. એટલે કે આપણને મેં તમને કીધું એમ જ બંનેનો મતલબ એક જ છે, લિસનિંગ અને હિયરિંગ. ધીસ ઇઝ અ misconception because it leads us to believe that effective listening is instinctive. હવે આ આપણને મિસકન્સેપ્શન કરે છે. શું કામ? આપણો જે કોન્સેપ્શન છે, આપણો જે ખ્યાલ છે
એમાંથી આપણને બે ખ્યાલ તરફ લઈ જાય છે. એનું કારણ શું છે કે આ આપણને એવું બિલીવ કરવા તરફ લઈ જાય છે કે ઇફેક્ટિવ લિસનિંગ છે એ ઇન્સ્ટિંક્ટિવ છે. એ ધ્યાન આપો તો જ એમાં એવું પોસિબલ છે. As a result, we make little effort to learn to develop listening skill and unknowingly neglect a vital communication function. એટલે એના પરિણામે આપણને એવું થાય છે કે જે કંઈ આપણે સાંભળીએ છીએ અથવા તો આપણી લિસનિંગ સ્કિલ છે એ આપણે ડેવલપ કરવી જોઈએ અને અનિચ્છિત રીતે આપણે આ વાઇટલ કોમ્યુનિકેશન ફંક્શનમાં પણ ધ્યાન આપવા લાગીએ છીએ. એટલે અહીંયા મુખ્ય વાત તમને એ સમજાવવામાં આવી છે કે તમે જે કંઈ સાંભળો છો એ સાંભળવાની અંદર તમને એવું ફીલ થાય છે કે મેં એ વ્યક્તિની વાત ધ્યાન દઈને સાંભળી તો મને એટલું સમજાણું, પરંતુ નથી સાંભળી, તો હવે શું કરવું? તો આપણે શું કરીશું? આપણી લિસનિંગ સ્કિલને ડેવલપ કરીશું. ઇફોર્ટિવ લર્નિંગ જે છે લિસનિંગ માટેનું એ શરૂ કરીશું. Consequently, we create unnecessary problems for others and ourselves. Misunderstanding, hurt feeling, confused instruction, loss of important information, embarrassment, frustration and lost opportunities. એટલે એના પરિણામે આપણે અનનેસેસરીલી પ્રોબ્લેમ બધા ઊભા કરીશું બીજા માટે અને આપણા માટે પણ. કયા કયા છે તો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થશે, પછી સામેવાળા વ્યક્તિની ફિલિંગ્સ હર્ટ થશે, કન્ફ્યુઝન ઊભું થશે, પછી જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એનો લોસ થશે, એમ્બેરેસમેન્ટ અસહ્ય થઈ જશે, પછી ફ્રસ્ટ્રેશન આવવાની શક્યતા છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ ગુમાવી શકીએ છીએ. Listening involves a more sophisticated mental process than hearing. સાંભળવાની કળાની અંદર મોટા ભાગે મેન્ટલ પ્રોસેસ, સોફિસ્ટિકેટેડ મેન્ટલ પ્રોસેસ એની અંદર એડ કરવામાં આવે છે, નહીં કે હિયરિંગની અંદર અથવા તો હિયરિંગ કરતાં વધારે. ઇટ ડિમાન્ડ્સ એનર્જી એન્ડ ડિસિપ્લિન. સાંભળવું, જસ્ટ હિયરિંગ કરવું, એમાં એટલી બધી ડિસિપ્લિન અને એનર્જી વપરાતી નથી જેટલી લિસનિંગની અંદર વપરાય છે. ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ મોસ્ટ ઓફન અ લર્ન સ્કિલ. ઇફેક્ટિવ લિસનિંગ કરવું એ પણ એક શીખાયેલી કળા છે. The first step is to realize that effective listening is an active, not a passive process. જો તમે એક વ્યક્તિ તરીકે તમારી અંદર રહેલી સ્કિલને ઓળખવા માંગો છો તો એનું ફર્સ્ટ સ્ટેપ કયું છે કે તમે ઇફેક્ટિવ લિસનિંગને રિયલાઇઝ કરો. એ એક્ટિવ હોવું જોઈએ, નહીં કે પેસિવ. એ પેસિવ પ્રોસેસ થશે તો એમાં વાત બદલવાની સંભાવના છે. જેમ કે તમે એક્ટિવ પેસિવ તો જાણો જ છો, હવે આ લેવલ સુધી પહોંચ્યા છો તો એક્ટિવની અંદર શું છે, બે વ્યક્તિ જ વાત કરે છે અને પેસિવ વ્યક્તિની અંદર એ વ્યક્તિ દ્વારા રજૂ થયેલી વાત એમાં આવે છે. The belief that the power of the talker plays a major role in communication is why many managers are poor listeners. એટલે એવું માનવામાં આવે છે કે જે ટોકર એટલે કે જે બોલનાર છે એનો પાવર એ મોટા ભાગે મેજર રોલ પ્લે કરે છે કોમ્યુનિકેશનની અંદર. જ્યારે શા માટે મોટા ભાગના મેનેજર્સ હોય એ પુઅર લિસનર હોય તો એની અંદર જે કોમ્યુનિકેશન સ્કિલ છે એમાં જે ટોકર હોય એનો જે રોલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. આવું ઘણા બધા બિઝનેસની અંદર થતું હોય છે કે મેનેજર્સ છે પુઅર લિસનર હોય તો જે કંઈ કોઈ વ્યક્તિ બોલે છે એ પાવરફુલ હોય તો એ વ્યક્તિ ગમે એમ કરીને પુઅર લિસનર્સને પણ કંટ્રોલ કરી લેશે. પણ જો એ બેસ્ટ સ્પીકર નહીં હોય, એ પાવરફુલ વ્યક્તિ નહીં હોય તો સામેવાળા વ્યક્તિને કશું સમજાવવાનું નથી. ઇન અવર સોસાયટી ટોકિંગ ઇઝ mistakenly viewed as more important, with listening categorized as only a supportive function. આપણા સમાજની અંદર જે ટોકિંગ છે, કંઈક બોલવું, એ મિસ્ટેકનલી વ્યુડ એઝ મોર ઇમ્પોર્ટન્ટ.
એટલે કે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે જે લિસનિંગની કેટેગરાઇઝ છે એના કરતાં. કેમ કે શું બોલે છે આપણે મોટાભાગે એ જ ધ્યાનમાં રાખીએ છીએ, એ વ્યક્તિ શું બોલી, આપણે શું સાંભળ્યું એનું આપણે કોઈ દિવસ ધ્યાન જ રાખતા નથી. પછીનું કારણ છે પુઅર લિસનિંગ હેબિટ્સ. વી ઓફન ડુ અ લોટ ઓફ થિંગ વિધાઉટ થિંકિંગ ટુ મચ અબાઉટ ધેમ. આપણે ઘણી વખત વારંવાર કોઈ એવી વસ્તુ કરી નાખતા હોય છે, કોઈ એવું કામ કરી નાખતા હોય છીએ કે વગર વિચારીએ એ કામ આપણાથી થઈ જાય છે. એટલે કે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કામ આપણે વગર વિચારીએ કરી નાખીએ છીએ. These are our habits which have formed over many years of doing the same thing and getting by with it. એટલે આ આપણી હેબિટ છે કે જેના આધારે આપણે આપણા ઘણા વર્ષોનું કોઈ કામ કર્યું હોય અને એમાંથી ને આપણને જે કંઈ મળ્યું હોય એ આપણને સેમ ટુ સેમ એવું જ મળે છે. એટલે કે એક વ્યક્તિ વગર વિચારીએ કોઈ કામ કરે છે, બસ કર્યા જ કરે તો વર્ષો સુધી એને એકનું એક જ ક્રિયાથી એકની એક જ રિઝલ્ટ એને મળે છે. The following are some of these ingrained habits which result in poor listening. અહીંયા તમને થોડાક એવા એક્ઝામ્પલ આપ્યા છે, અથવા તો કોઈક એવી હેબિટ્સ છે વ્યક્તિની કે જેના આધારે એનું પુઅર લિસનિંગ સાબિત થાય છે, એનું પુઅર લિસનિંગનું પરિણામ આવે છે. લિસનિંગ બટ નોટ હિયરિંગ. સાંભળો છો પરંતુ ધ્યાન દઈને સાંભળતા નથી. સમટાઈમ અ પર્સન લિસન ઓનલી to the supporting fact or detail or to the way they are presented and misses the real meaning. ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ સાંભળે છે, જે કંઈ ફેક્ટ છે, જે કંઈ ડિટેલ છે, અથવા તો જે કોઈ રીતે સામેવાળી વ્યક્તિ કંઈ પ્રેઝન્ટ કરે છે, બસ એને સાંભળી લે છે અને એનો રિયલ મિનિંગ જે છે એનાથી મિસ થઈ જાય છે. તો ઘણી વખત આવું પણ થતું હોય છે, કેમ કે એનું કારણ એ છે કે આપણે ઘણી વખત એવી સિચ્યુએશનમાં મુકાઈ જતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ શું કહે છે આપણે બસ સાંભળી લીધું, એ કહેવાનો મતલબ શું હતો એ ધ્યાનમાં લીધો નહીં. રિહર્સિંગ. સમ પીપલ લિસન ઓનલી until they decide that they want to say something. મેં તમને આનું એક્ઝામ્પલ પહેલાં પણ આપ્યું. આ રિહર્સિંગ છે કે ઘણા લોકો એવું કરે છે કે જ્યાં સુધી એને કંઈક કહેવું ન હોય ત્યાં સુધી જે આપણને સાંભળે છે, જેવું એનો મગજમાં કોઈક વાત આવી એટલે આપણી વાત કાપીને વચ્ચે પોતાની વાત શરૂ કરી દે છે. Then they quit listening, start rehearsing what they want to say and wait for the opportunity to jump in the talk. સીધી એ વ્યક્તિ શું કરશે, મગજમાં જેવી કોઈ વાત આવી એટલે આપણું સાંભળવાનું બંધ કરીને પોતાનું બોલવાનું શરૂ કરી દેશે. સીધી એ ઓપોર્ચ્યુનિટીની અંદર જમ્પ કરશે અને બોલવા માંડશે. તો ઘણી વખત આવી પણ આ ઘણા લોકોને ટેવ હોય છે. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચ્ચે દખલ દેવી. The listener does not wait to determine the complete meaning but interrupts so forcefully that the speaker stop in mid sentence. ઇન્ટરપ્ટિંગ થાય, કોઈ વચ્ચે ખલેલ પડે તો શું થાય છે કે જે સાંભળનાર છે એ વેઇટ કરી શકતા નથી, એ કમ્પ્લીટ મિનિંગને સમજી શકતા નથી, એ વચ્ચે ખલેલ પાડે છે. એ ફોર્સફુલી એટલી ખલેલ પાડે છે કે જેના આધારે જે સ્પીકર છે ને એ પોતાનું અધૂરું વાક્ય જ છોડી દે છે. તો આવી ખલેલને આધારે પણ એ લિસનિંગ બરાબર થતું નથી અને સ્પીકરનું સ્પીકિંગ પણ કમ્પ્લીટ થતું નથી હોતું. હિયરિંગ વોટ ઇઝ એક્સપેક્ટેડ. જે સાંભળવું છે બસ એ જ વ્યક્તિ એ બોલ્યા કરે એવું પણ આપણે ઘણી વખત ઈચ્છતા હોઈએ છીએ, એટલે બીજું કંઈ બોલે એનું આપણે ધ્યાન આપતા નથી હોતા. પીપલ ફ્રિકવન્ટલી હિયર વોટ દે એક્સપેક્ટ ટુ હિયર. અલ્ટરનેટિવલી દે રિફ્યુઝ ટુ હિયર વોટ દે ડુ નોટ વોન્ટ ટુ હિયર. એટલે કે એ વ્યક્તિને જે સાંભળવું છે, ફ્રિકવન્ટલી જે કંઈ સાંભળવું છે, એક્સપેક્ટેશન જે છે સાંભળવાની એ જ એ સાંભળશે.
જેને નથી સાંભળવું એ બધું જ એ રિફ્યુઝ કરી દેશે, કે જેને ખરેખર નથી જ સાંભળવું. આપણે કોઈ સ્પીચની અંદર કોઈ સ્પીકરની સ્પીચ સાંભળવા જઈએ છીએ, કોઈ પોઈન્ટ છે, તો એ પોઈન્ટને રિલેટેડ જે કંઈ હશે ને, આપણને જેટલો ઇન્ટરેસ્ટ હશે બસ એટલું જ આપણે સાંભળશું. બીજું બધું ભલે વ્યક્તિ ગમે એટલું કે આપણે એને કંઈ સાંભળવું જ નથી. એવી રીતે પણ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. ફીલિંગ ડિફેન્સિવ. The listener assume that they know the speaker's intention or why something was said, or for various reasons they expect to be attacked and react defensively. ઘણી વખત એવું થતું હોય છે કે જે લિસનર છે એ એઝ્યુમ, એને ખબર પડી જાય છે કે એ સ્પીકરનો આમ કહેવા પાછળનો ઇન્ટેન્શન શું છે, અથવા તો સમથિંગ વોઝ સેડ, શા માટે એણે આવું કીધું, અથવા તો ઘણા બધા કારણોને આધારે આપણને એવું થતું હોય છે. એટલે એના આધારે જે કંઈ લિસનિંગ છે એ આપણે બરાબર કરી શકતા નથી. કોઈ વ્યક્તિ કંઈ કહે તો આપણે એમાં ખોવાઈ જઈએ છીએ, એટલે આગળ જ આપણે કંઈ વિચારી શકતા નથી, અને આગળ શું કહે છે એ પણ આપણે સાંભળી શકતા નથી. Listening for a point of disagreement. Some listeners seem to wait for the chance to attack someone. ઘણા સાંભળનાર વ્યક્તિ એવા હોય છે કે બસ તક એટલે કે મોકાની રાહ જોઈને જ બેઠા હોય છે કે સામેવાળો ક્યારે મને આમ કહે ને હું એને આમ કહી દઉં. They listen intentionally for points on which they can disagree and then attack or confront. એ ઇન્ટેન્શનલી જે બધા પોઈન્ટ્સ છે એ તમારા સાંભળે છે, અને એ ઇન્ટેન્શનલી કે પૂરેપૂરા ઈરાદાપૂર્વક એ તમારા પોઈન્ટ સાંભળે છે, અને એ જો કોઈ પોઈન્ટ ઉપર તમારા કોઈ પોઈન્ટ ઉપર ડિસએગ્રી થશે તો સીધો તમારા પોઈન્ટ ઉપર એટેક કરશે અને તમને વચ્ચે અટકાવી દેશે. લેબલિંગ ધ સબ્જેક્ટ મેટર અનઇન્ટરેસ્ટિંગ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપણે કંઈક બોલીએ છીએ પણ સામેવાળા વ્યક્તિને ઇન્ટરેસ્ટિંગ લાગતું નથી, એટલે આપણા ઉપર એવું લેબલ લગાડી દે છે, તમે જે કંઈ બોલે એ તો બસ અનઇન્ટરેસ્ટિંગ હતું, અથવા તો મને એમાં કોઈ રસ પડ્યો નહીં. અ પુઅર લિસનર વેન ફેસ્ડ વિથ અ નોન ટોપિક માઇટ ફાઇન્ડ ધ ડિસ્કશન ડલ. જે વ્યક્તિ જે પોઈન્ટને જાણે છે, ડિસ્કશનનો જે ટોપિક છે એ જાણતા હોય તો એ ડિસ્કશન એના માટે ડલ થઈ જશે. એટલે કે આપણે પણ ઘણી વખત એ સિચ્યુએશનમાં મુકાતા હોઈએ છીએ કે આપણે કોઈ વ્યક્તિને કંઈક કહીએ છીએ પરંતુ એ વ્યક્તિ ઓલરેડી જાણે છે, તો એના ચહેરાના એક્સપ્રેશન કેવા હશે, એ આપણી વાતમાં ઇન્ટરેસ્ટ નહીં લે, એ આપણું કોમ્યુનિકેશન ડિસ્કશન ડલ બનાવી દેશે, કેમ કે એને ખબર છે આપણે જે કંઈ કહીએ છીએ ઓલરેડી એ વ્યક્તિ જાણે છે. They are convinced that the topic is uninteresting and turn to the many other thoughts and concerns stored up in their minds for just such an occasion to start using that unoccupied 75% of their mental capacity. એટલે ઘણી વખત આવું થતું હોય છે, એ ડિસ્કશન ડલ બની જાય છે અને પછી એ ટોપિકને અનઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે, અને એનો મગજ એ ક્યાંક બીજા વિચારોમાં ખોવાડી દે છે, અને એનું મગજ બીજી જ જગ્યાએ કોઈ બીજા ઓકેઝનમાં ખોવાઈ જાય છે, અને એના આધારે 75% મેન્ટલ કેપેસિટી એમાં જ વાપરવાની શરૂ કરી દે છે. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, આ ચશ્માવાળી વ્યક્તિ છે એ સામેવાળા યંગ છોકરાને કંઈક કહે છે, તો એ ટોપિક એ કદાચ જાણતા હોય, અથવા તો એ યંગ જે છોકરો છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવું વિચારે છે કે સીની અંદર, ઓશનની અંદર એ વ્યક્તિ રાઈડ કરી રહ્યો છે, તો એ વ્યક્તિ પોતાના ખ્યાલોમાં ખોવાયેલો છે. 75% એ એવું વિચારવાનું શરૂ કરી દે છે, અને સામેવાળી વ્યક્તિ બસ બોલ્યા જ કરે છે. તો ઘણી વખત આવું પણ થતું હોય છે. A good listener, on the other hand, might start the same point but would arrive at the different conclusion.
પરંતુ જો સારા એવા લિસનર હોય તો એ વસ્તુને જાણતા હોય, એ વાત જાણતા હોય છતાં પણ તમને સાંભળે અને પછી સાંભળ્યા પછી તમારી કરતાં અલગ કન્ક્લુઝન ઉપર આવે, એટલે તમારી વાત પણ સાંભળે અને પોતાનો મુદ્દો પણ રાખી દે. ઘણા એવા ગુડ લિસનર્સ પણ હોય છે. તો અહીંયા તમે તફાવત પારખી શકો છો. ગુડ લિસનર છે એ કઈ રીતે પોતાનું કન્ક્લુઝન બદલી નાખે છે, અને એક બીજી વ્યક્તિ છે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે અથવા તો અનઇન્ટરેસ્ટેડ બની અને તમારી વાતને ધ્યાનમાં લીધા વગર પોતાના ખ્યાલોમાં બીજે ક્યાંક ખોવાઈ જાય છે. હી ઓર શી વુડ સે, એવું પણ કહે છે, that sound like a dull subject and I do not see how it could help me in my work. એવું પણ કહે છે કે એ ડલ સબ્જેક્ટ ઉપર વાત થતી હતી, મને એવું લાગતું હતું, અને કઈ રીતે એ મને ઉપયોગી છે મારા કામની અંદર એ પણ મને લાગ્યું નહીં. બટ આઈ એમ હિયર સો આઈ ગેસ આઈ વિલ પે અટેન્શન એન્ડ સી વોટ ધીસ પર્સન હેઝ ટુ સે. પરંતુ છતાં જો એ વ્યક્તિ મને કંઈક કહે છે, મને ખબર પડી ગઈ કે ડલ સબ્જેક્ટ છે, મને કંઈ કામ લાગે એમ નથી, છતાં હું અહીંયા હાજર છું, તો હું એ વ્યક્તિને સાંભળું, એટલીસ્ટ એમાં અટેન્શન આપું અને એ વ્યક્તિ શું કહેવા માગે છે એ હું શાંતિથી સાંભળું. મે બી ધેર વિલ બી સમથિંગ આઈ કેન યુઝ. કદાચ એની સ્પીચમાં એવું હોઈ શકે કે જે મને ઉપયોગી હશે. તો આવું પણ ઘણી વખત થતું હોય છે. તો અહીંયા સુધી રાખીએ. In our next lecture we will see criticizing the delivery or appearance of the speaker.